વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના સ્નેહ સંમેલન અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન વડોદરાના શહેરના વોર્ડ નંબર 15 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્નેહ સંમેલન તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ ઘર ઘર સ્વદેશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। વક્તાઓએ જણાવ્યું કે ભારતની આર્થિક શક્તિ સ્વદેશી વિચારધારામાં રહેલી છે અને દરેક ઘરમાં સ્વદેશી વસ્તુઓનો પ્રચાર એ રાષ્ટ્ર સેવાના સમાન છે। કાર્યક્રમ અંતે સૌએ ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો અને સ્નેહભર્યા વાતાવરણમાં સમારોહ પૂર્ણ કર્યો। વંદે વંદે થેન્ક યુ, આભાર। આપણે બધા શપથ લઈશું, જમણો હાથ આપણો આગળ કરીશું। ये अपनी राष्ट्रभाषा हिंदी में है। जितनी माताएं और बहनें हैं स्त्रीलिंग भाषा में अपना उच्चार करेगी, बराबर। मैं भारत माता की सेवा और सम्मान के लिए ये संकल्प लेता हूँ कर स्थानीय उद्योग बढ़ावा दूंगा। युवाओं और बच्चों को स्वदेशी अपनाने के लिए प्रेरित कर नई पीढ़ी तक અમૂલ્ય ફાળો રહ્યો। એમના પણ જન્મ જયંતિના 150 વર્ષમાં શરૂ થયું છે। 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીના પણ જન્મ જયંતિ આવી રહી છે। હવે અનેક મહાનુભાવોને આપણે સાદર નમન કરીએ છીએ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। સૌપ્રથમ તો ભાણુદાદાએ તો વાત કરી જ, પણ હું પણ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી વોર્ડ નંબર 15ની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વિશાળ સંખ્યામાં આપણે વોર્ડનો કાર્યક્રમ નૂતન વર્ષનો કરવો એવી જે કલ્પના હતી આજે સાકાર બતાવવાનું છે। માની લો કે મારું બાળક એ 2002 એ મતદાર યાદીમાં એનું નામ નથી તો શું કરવાનું છે? તો મારું પોતાનું નામ જે મતદાર યાદીમાં છે, એટલે કે મારી જે વોટર આઈડી છે એની કોપી એની સાથે જોડવાની છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ અમારા વોર્ડ નંબર 15માં સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનમાં અમારા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ, ગુજરાતના હમણાં જે નવી નિમણૂક થઈ છે એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય અને જેમને મહિલા અને બાળ વિકાસનો જે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે એવા ડૉક્ટર મનીષાબેન વકીલ, સાથે સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય વાડુ શુક્લા સાહેબ, પૂર્વ પ્રમુખ અને ગુજરાતમાં અત્યારે એવું કહી શકાય કે અમારા જે વડીલો બધા સાથે રહી અને આજના જે અમારો સ્નેહ સંમેલનનો પ્રોગ્રામ કરવા માટેનું આયોજન કર્યું છે એની અંદર મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર વિજયભાઈ શાહ પૂર્વ પ્રમુખ સાહેબ આવી રહ્યા છે। સાથે સાથે પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ આવી રહ્યા છે અને આજના સ્નેહ સંમેલન કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં અમારા વિસ્તારના નાગરિકો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને એવું કહેવાય કે વિવિધ સંસ્થાઓ જેમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ છે, વડીલ વિસામો છે, વૈષ્ણવ સમાજ છે, જૈન સમાજ છે અને સાથે સાથે દરેક વિસ્તારની અંદર આવતી સોસાયટીના વડીલો, પ્રમુખ મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આવ્યા છે। એ સર્વેનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે વોર્ડ નંબર 15માં આપ લોકો જે અમને સહકાર અને સાથ આપી રહ્યા છો એવો સાથ અને સહકાર અમને આગળ પણ મળતો રહેશે એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ ઋષભ કામદાર છે। વોર્ડ નંબર 15માં મારી પ્રમુખ તરીકેની જવાબદારી છે। ભારત માતા કી જય, વંદે માતરમ।